નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની સાથે પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડના કાર્યક્રમની સાથે હું છું સ્મિતા। તો આ સાથે આપણે ગયા એપિસોડમાં જે કોમ્પિટિશન સ્કીમ શું હોય છે તેના વિશે વાત કરી અને આજના જે એપિસોડ છે, આજનો જે ટોપિક છે તેમાં જે રેગ્યુલર સ્કીમ વિશે થોડી ઘણી વાતચીત કરીશું। વેપારીઓને કઈ તકલીફ પડતી હોય છે જીએસટી નંબરને લઈને, જીએસટી કાગળિયાઓને લઈને વેપારીઓને જે ખબર નથી પડતી, અમુક નાની એવી જે બાબતો છે તે શબ્દોમાં સારી ભાષામાં આપણે અને સરળ રીતે આપણે સમજીશું આજે એપિસોડમાં। આજ જે રીતે પુરુષાર્થનો જે એપિસોડ છે, ખાસ કરીને દર વખતે એક નવા અમે લોકો જે મુદ્દાઓ લાવીએ છીએ, તો આજનો મુદ્દો છે રેગ્યુલર સ્કીમ વિશેનો। તો આજે જે આપણે ચર્ચા કરવાના છે તો આપણી સાથે પુરુષાર્થના ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવિકભાઈ શાહ। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। તો જે રીતે આપણે ગયા એપિસોડમાં વાત કરી કોમ્પિટિશન સ્કીમ શું હોય છે અને અત્યારે આપણે રેગ્યુલર સ્કીમ વિશે ખાસ ચર્ચા કરીશું, તો તેના વિશે પણ દર્શક મિત્રોને અને વેપારીઓને માહિતી આપશો। રેગ્યુલર સ્કીમ એટલે જે લોકો કોમ્પોઝિશનમાં નથી એ બધા રેગ્યુલર સ્કીમમાં છે। નોર્મલ સ્કીમ કહો, રેગ્યુલર સ્કીમ કહો, એ બધી એક જ છે। એટલે જીએસટીની નોર્મલ સ્કીમમાં કોઈ જ લિમિટ નથી, દરેક વેપારી એમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે। એમાં કોમ્પ્લાયન્સીસ ઘણા બધા છે, ખૂબ જ કોમ્પ્લિકેટેડ સ્કીમ છે અને કોઈ પણ પ્રકારના વેપારી એમાં કોઈ જ મર્યાદા નથી, કોઈ ટર્નઓવરની લિમિટ નથી। 100 રૂપિયાનું વેચાણ હોય કે 100 કરોડનું વેચાણ હોય, દરેક વેપારી આ સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરાવી શકે છે। બિલકુલથી ભાવિકભાઈ, આપણે જે રીતે અત્યારે રેગ્યુલર સ્કીમની વાત કરી, પરંતુ આપે જે પહેલાં સમજાવ્યું કોમ્પ્યુલેશન જે સ્કીમ છે તેના વિશે, તો એ સ્કીમમાં અને રેગ્યુલર સ્કીમમાં તફાવત શું હોય છે તેના વિશે માહિતી આપશો। કોમ્પોઝિશન સ્કીમમાં કમ્પ્લાયન્સીસ ખૂબ જ ઓછા છે, કે જેમ કે વર્ષના ફક્ત 5 જ રિટર્ન ભરવાના છે, જ્યારે રેગ્યુલર સ્કીમમાં કમ્પ્લાયન્સીસ ઘણા બધા છે। દર મહિને 2 રિટર્ન ભરવાના છે, ઇવન વાર્ષિક રિટર્ન પણ ભરવાનું છે, બિલ વાઇઝ ડિટેલ આપવાની છે, એ બધી ઘણી બધી માથાકૂટો જે આપણે આગળ બધું જોઈશું એ રીતે રેગ્યુલર સ્કીમમાં બધી જ વસ્તુ આવી શકે છે। રેગ્યુલર સ્કીમના વેપારી ઉપર કોઈ પણ પ્રકારની મર્યાદા નથી, એ ગમે તે એક્સપોર્ટ કરી શકે છે, ઇન્ટરસ્ટેટ સેલ કરી શકે છે, ગમે તે વસ્તુ વેચી શકે છે, લઈ શકે છે। એના પોતાના જે કંઈ પણ બિઝનેસના ડિફાઇન કરેલી વસ્તુઓ એ ગમે તેટલી ક્વોન્ટિટીમાં, ગમે તેટલી એમાઉન્ટમાં એ કામ ધંધો કરી શકે છે। હા, બિલકુલથી ભાવિકભાઈ, તો વેપારીએ ખાસ બિલ કઈ રીતે બનાવવું જોઈએ તેના વિશે માહિતી આપશો। એટલે કોમ્પોઝિશનમાં તો સાદું બિલ બનતું હતું, પણ અહીંયા આગળ બિલ બનાવવાથી જ ઝંઝટ શરૂ થઈ જાય છે, કે જ્યારે વેપારી નોર્મલ રજિસ્ટ્રેશન ધરાવતો હોય એટલે એણે એનું જે બિલ બનાવે છે એમાં એનું પોતાની તો બધી વિગત આપવી જ પડશે, કે એનું પોતાનું નામ, સરનામું, પોતાનો જીએસટી નંબર, પ્લસ એ જે કસ્ટમરને માલ વેચે છે એ કસ્ટમરનું પણ નામ, એડ્રેસ, એનો જીએસટી નંબર લેવો પડશે, પ્લસ એણે એમાં પોતાનું જે કંઈ પણ વસ્તુ વેચે છે એનો શું HSN કોડ એપ્લિકેબલ છે, એનું યુનિટ ક્વોન્ટિટી કોડ જે હોય છે, કે જેમ કે કિલોગ્રામ છે તો KGS છે, મીટર છે તો MTR છે, નંબર્સ છે તો NOS છે, એવી રીતે 3 સ્પેસિફિક કોડ નંબરના આલ્ફાબેટના UQC પણ લખવું પડે છે, HSN કોડ પણ લખવું પડે છે, ટેક્સેબલ એમાઉન્ટ કે કેટલી એમાઉન્ટ એની ટેક્સેબલ છે, પ્લસ જે કંઈ પણ IGST લાગુ પડે છે, CGST કે SGST લાગુ પડે છે, અને એ બધું ટોટલ કરીને વોટ એવર ઇનવોઇસ વેલ્યુ બને છે એ બધું જ કમ્પ્લીટ એમાં એણે વિગત ભરવી પડે છે। એવી રીતે બિલ એક ખૂબ જ વ્યવસ્થિત રીતે બિલ બનાવવું પડે છે। બિલ બનાવવામાં જો લોચા વાગશે તો આગળ GSTR 1માં પણ લોચા વાગશે, એટલે બિલ બનાવતી વખતે જ વ્યવસ્થિત ડિફાઇન કરવું પડે છે। હવે અહીંયા ટેક્સેબલ વેલ્યુ, તો ટેક્સેબલ વેલ્યુ એ શું છે કે પોતાની જે પ્રોડક્ટ વેચે છે એની શું કિંમત એ નક્કી કરે છે। તો કિંમત, પ્રોડક્ટ એક જ પ્રોડક્ટ છે પણ કસ્ટમર વાઇઝ કિંમત અલગ અલગ હોઈ શકે। જેમ કે મોબાઈલનો વેપારી છે તો એ હોલસેલમાં વેચશે, તો એ એક પર્ટિક્યુલર ફોન હોલસેલમાં વેચશે ત્યારે 10,000માં વેચશે અને રિટેલમાં વેચશે તો એ 12,000માં વેચશે। તો આવી રીતે જે 10,000 પણ ટેક્સેબલ વેલ્યુ હોઈ શકે છે, 12,000 પણ ટેક્સેબલ વેલ્યુ હોઈ શકે છે। આ જ વસ્તુ એ એક્સપોર્ટ કરશે તો 7,000માં કરશે, તો એ 7,000 ટેક્સેબલ વેલ્યુ થઈ જશે। એટલે જે ભાવે એના કસ્ટમરને વસ્તુ વેચે છે એ ભાવ અહીંયા આગળ ખૂબ જ અગત્યનો છે, એન્ડ દેટ ઇઝ કોલ્ડ ટેક્સેબલ વેલ્યુ। એની ઉપર એને ટેક્સ કેલ્ક્યુલેટ કરવો જ પડે છે, ટેક્સ બાયફર્કેટ કરવો પડે છે। IGST ક્યારે લાગે છે? જ્યારે ઇન્ટરસ્ટેટ સેલ કરે છે ત્યારે।
એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અમદાવાદનો વેપારી જો બોમ્બે માલ મોકલશે તો પૂરેપૂરો IGST લાગશે. અધરવાઇઝ CGST અને SGST લોકલ વેચાણ કરે છે. ગુજરાતનો વેપારી અમદાવાદનો વેપારી બરોડા વેચે છે, સુરત વેચે છે તો એ લોકલ જ કહેવાય. ગુજરાતનો વેપારી ગુજરાતમાં વેચે છે તો CGST અને SGST એટલે સપોઝ 18% રેટ લાગુ પડતો હોય પ્રોડક્ટને તો 18%ના બે ટુકડા થશે, 9% CGST અને 9% SGST. અધરવાઇઝ 18% IGST લાગુ પડશે. આ રીતે એણે વ્યવસ્થિત રીતે બિલ બનાવવું પડે છે. બિલકુલથી ભાવિકભાઈ, આપે જે રીતે જણાવ્યું કે કઈ રીતે બિલ બનાવવાની આમાં ઝંઝટ વધારે હોય છે, તો રેગ્યુલર સ્કીમ કયા વેપારીઓને લાગુ પડતી હોય છે તેના વિશે થોડી માહિતી આપશો. દરેક વેપારી, કોઈ પણ નાનો મોટો કોઈ બી વેપારી છે કે જેણે એક્સપોર્ટ કરવું છે, ઇન્ટરસ્ટેટ વેચાણ કરવું છે, જે કોમ્પોઝિશનમાં નથી લીધું એ બધા રેગ્યુલરમાં, એટલે એમાં કોઈ લાગુ પડવાની કોઈ આ વસ્તુ નથી. કોઈ પણ વ્યક્તિને પોતાના કોમ્પોઝિશનમાં નથી રહેવું, કારણ કે એને પોતાના કસ્ટમરને ક્રેડિટ જોઈએ છે. કોમ્પોઝિશન વેપારીનું એક વસ્તુ છે કે ભાઈ એના કસ્ટમરને ક્રેડિટ નથી મળતી. એણે મોસ્ટલી બધું રિટેલર સેલ હોય એ વ્યક્તિ કોમ્પોઝિશન ડીલર પસંદ કરશે. જ્યારે વ્યક્તિના B2B કસ્ટમર્સ હોય એટલે બિઝનેસ ટુ બિઝનેસ, તો એવો વેપારી શું કરશે કે નોર્મલ સ્કીમ પસંદ કરશે. કાં તો ઇનપુટ ક્રેડિટ વધારે લેવાની હોય તો એવો વેપારી નોર્મલ સ્કીમ પસંદ કરે. બિલકુલથી, તો આપે જે જણાવ્યું એમાં આ રેગ્યુલર જે સ્કીમ છે તેને લઈને કોઈ માથાકૂટ ટેક્સને રિલેટેડ કે પછી રિટર્નને રિલેટેડ કોઈ માથાકૂટ થતી હોય છે વધારે? હા, એ બધું ઘણું બધું આગળ આપણે જોઈશું. એમ ઘણું બધું કોમ્પ્લિકેટેડ છે. આપણે જેમ સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ જોઈશું કે એમાં ટેક્સ રેટ, તો આપણે જે ટેક્સ રેટ કોમ્પોઝિશનમાં હતું કે એકવાર વ્યક્તિએ પ્રોડક્ટ નક્કી કરી કે હું રિટેલ વેપારી છું, દવાનો વેપારી છું, તો દવા ઉપર એણે એનું જે કંઈ પણ આખા ક્વાર્ટરનું સેલ થાય એની ઉપર 1% ટેક્સ એ ભરી દેતો હતો. એણે 12%ની પરચેસ, 5%ની, 18%ની, 0%ની બધું કાંઈ જોવાની જરૂર નથી. જ્યારે અહીંયા આગળ બધી જ વસ્તુ જે પરચેસ કરશે એ રેટ વાઇઝ કરવી પડશે, સેલ સામે કરશે એ પણ રેટ વાઇઝ કરવું પડશે, HSN વાઇઝ કરવું પડશે. એટલે આ બધી માથાકૂટ ઘણી બધી છે આમાં. હા, બિલકુલથી. તો GSTના કેટલા રેટ સ્લેબ હોય છે, ખાસ તેના વિશે વેપારીઓને માહિતી આપશો. GSTના રેટ 0% પણ રેટવાળી વસ્તુ હોય છે, 3% રેટ પણ લાગુ પડે છે, જેમ કે ગોલ્ડ છે, સિલ્વર છે કે પ્રિશિયસ મેટલ્સ બધા રત્નો છે એની ઉપર 3% GST લાગુ પડે છે. 5% જે મોટાભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની ઉપર 5%નો રેટ લાગુ પડે છે. પછી 18% રેટ લાગુ પડે છે આ મોબાઈલ ફોન્સ ને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બધી, એ ઘણી બધી વસ્તુઓ ઉપર 18% રેટ લાગુ પડે છે. આ સિવાય 40%નો સુપર લક્ઝરી વસ્તુઓ કે સીન ગુડ્સ. સીન ગુડ્સ એટલે શું, તો કે તમાકુ છે, પાન મસાલા, સિગરેટ, આ બધી વસ્તુઓ કે જેથી લોકો એ વસ્તુ મોંઘી થાય તો લોકો એનો વપરાશ ઓછો કરે. અથવા તો અલ્ટ્રા લક્ઝરી વસ્તુ છે, જે ઘણી મોટી ગાડીઓ છે એટલે અલ્ટ્રા લક્ઝરી કાર, તો એ ધનિક લોકોની વસ્તુ છે, તો એની ઉપર 40% ટેક્સ રેટ પણ છે. એટલે આવી રીતે પહેલાં 12%નો પણ ટેક્સ રેટ હતો, પણ એ અત્યારે નાબૂદ થઈ ગયો. એમાંથી ઘણી બધી વસ્તુઓ 5%માં લઈ લીધી, અમુક વસ્તુઓ 18%માં લઈ લીધી. એટલે અત્યારે બેઝિકલી 0%, 3%, 5%, 18% અને 40% આ બેઝિક આ રેટ છે GST. હા, બિલકુલથી. તો આ જે રેગ્યુલર સ્કીમ છે આ કેટલો ટેક્સ ચૂકવવો પડતો હોય છે અને ભરવો પડતો હોય છે વેપારી? હા, એટલે હવે અહીંયા આગળ વેપારીને રેગ્યુલર જે ટેક્સ રેટ છે એ રેગ્યુલર ટેક્સ રેટ, રેગ્યુલર વેપારીને ટેક્સ કેવી રીતે ચૂકવવો એ ગણતરી ખૂબ જ માથાકૂટવાળી છે. અને આ ગણતરીની પાછળ જ આખું GSTનું જાર્ગન ફેલાયેલું, જેમ કહીએ તો ચાલે. જ્યારે GSTનો નોર્મલ વેપારી એનું જે કંઈ પણ મહિના દરમિયાન વેચાણ કરશે, દર મહિને એનું વેચાણ કેટલા ટકાવાળી એણે પ્રોડક્ટ વેચી છે, 5% વાળી વેચી છે, 18% વાળી વેચી છે, 40% વાળી વેચી છે, એ વોટ એવર પ્રોડક્ટ્સ એણે જે કંઈ પણ સેલ કરી છે એનું એક ટોટલ એમાઉન્ટ બનશે. એને પેએબલ ટેક્સ થશે. IGST કેટલો ભરવાનો છે, CGST અને SGST. કારણ કે એણે અમુક વસ્તુ લોકલ વેચી હશે, અમુક બીજા સ્ટેટમાં વેચી હશે, કોઈ વસ્તુ એક્સપોર્ટ કરી હશે. એક્સપોર્ટ કરી હશે તો વિથ પેમેન્ટ ઓફ ટેક્સ કરી છે, વિધાઉટ પેમેન્ટ ઓફ ટેક્સ કરી છે. આ બધી જ વસ્તુનું વ્યવસ્થિત આખા મહિનાનું એક કેલ્ક્યુલેશન કરવું પડશે. એટલે એના કારણે એની એક ટેક્સેબલ વેલ્યુનું ટોટલ આવશે, એનો કેટલો ટેક્સ પે કરવાનો છે, IGST, CGST, SGST. અને એની સામે એણે વોટ એવર આ બધી વસ્તુઓ પરચેસ કરી છે, તો પરચેસ કરતી વખતે પણ એણે ટેક્સ પે કર્યો છે. તો એ પરચેસ કરતી વખતે જે કંઈ પણ ટેક્સ પે કર્યો છે
એ આ આઉટપુટ અને ઇનપુટ. હવે પરચેસ ફક્ત એકલો ગુડ્સ નથી કરતો, એના ગુડ્સને વેચવા માટે સર્વિસીસ પણ પરચેસ કરે છે. ટ્રાન્સપોર્ટમાં માલ લાવ્યો, ટ્રાન્સપોર્ટ ઉપર ટેક્સ ભર્યો છે, પછી એણે મોબાઈલ ફોન પોતે વાપરે છે એની ઉપર ટેક્સ ભર્યો છે. તો જે કંઈ પણ સર્વિસીસ છે એ સર્વિસીસ ઉપર એણે જે કંઈ પણ ટેક્સ પે કર્યો છે એ બધું જ જેટલું પણ એણે ઇનપુટ યુઝ કર્યું છે એ બધાનો પણ ટેક્સનું ટોટલ થશે. અને બેનો જે ડિફરન્સ છે, આઉટપુટ ટેક્સ લાયબિલિટી અને ઇનપુટ ટેક્સ લાયબિલિટી, એ બંનેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સનો આપણે ટેક્સ પે કરવો પડશે. સપોઝ એ ડિફરન્સ ક્રેડિટમાં રહે છે એટલે આઉટપુટનો ટેક્સ ઓછો છે અને ઇનપુટનો ટેક્સ વધારે છે, કારણ કે કોઈ વેપારીએ નવો ધંધો શરૂ કર્યો, આખી દુકાનમાં સ્ટોક ભર્યો છે, તો આ મહિને ઘણી બધી ખરીદી છે, સામે સેલ ઓછું છે, તો એ સેલ ઓછું છે તો આ વખતે એને ક્રેડિટ કેરી ફોરવર્ડ થશે નેક્સ્ટ મંથ માટે. એને આ વખતે બધી વાપરી નથી કાઢી તો એ નેક્સ્ટ મંથ માટે જશે. આવી રીતે દર મહિને જટિલ કેલ્ક્યુલેશન, ચોખ્ખી કેલ્ક્યુલેશન કરીને એણે ટેક્સ લાયબિલિટી કરવાની છે. બિલકુલથી. તો આઉટપુટ ઉપર ભરવાપાત્ર ટેક્સની ગણતરી કઈ રીતે થાય છે, ખાસ તેના વિશે માહિતી આપશો. દર મહિનાની 1 તારીખથી 31 તારીખ સુધી આપણે જે કંઈ પણ વેચાણ કરીએ છીએ એ વેચાણના તમામ બિલોનું ટોટલ કરવું પડશે. હવે અહીંયા જે વેચાણ આપણે કરીએ છીએ, વેચાણ મેં કીધું એમ કે ભાઈ અહીંયા વેપારી ઉપર કોઈ પણ જાતનું કશું જ રિસ્ટ્રિક્શન નથી. એ ગમે તેટલું વેચાણ ગમે ત્યાં ગમે તે રીતે કરી શકે છે. ટેક્સેબલ વેલ્યુ એક જ પ્રોડક્ટની અલગ અલગ કસ્ટમર માટે અલગ અલગ પણ હોઈ શકે છે. એટલે એવું જરૂર નથી કે સેમસંગનો ફોન એક જ મોડલ એક કસ્ટમરને 12,000માં આપ્યો તો બીજાને 11,500માં પણ આપ્યો હોય, ત્રીજાને 13,000માં પણ આપ્યો હોય. તો એ પ્રમાણે અલગ અલગ ટેક્સેબલ વેલ્યુ, અલગ અલગ બિલ નંબર. હવે બિલોને પાછા 2 ભાગમાં વહેંચવાના, B2B અને B2C. B2B શું છે? બિઝનેસ ટુ બિઝનેસ. જ્યારે કોઈ આપણી પાસે કસ્ટમર આપણી પાસેથી ગુડ્સ પરચેસ કરે છે તો એ ગુડ્સ પરચેસ કરશે એ વખતે જો એની પાસે GST નંબર હશે તો એ B2B થઈ ગયો. અને જે કસ્ટમર પાસે GST નંબર નથી કે એ આપવા નથી માગતો, કે એના પર્સનલ યુઝ માટે વસ્તુ પરચેસ કરે છે. કોઈ વેપારી આજે મારી પાસે GST નંબર છે પણ હું મોબાઈલ ફોન મારા પર્સનલ યુઝ માટે લઉં છું તો મારે એની મારા બિઝનેસમાં ક્રેડિટ લેવાની નથી, તો હું GST નંબર નહીં આપું. તો એ બધા સેલ જે છે એ B2C સેલ કહેવાય. એટલે એવી રીતે B2B સેલનું ટોટલ, એની ટેક્સ લાયબિલિટી, જે બી ટેક્સેબલ વેલ્યુ છે, ટેક્સ લાયબિલિટીના પોર્શન, IGST, CGST, SGST. અને એવી રીતે B2Cમાં પણ વોટ એવર ટોટલ એમાઉન્ટ સેલ કરી, કેટલા રેટવાળી કરી, એમાં કેટલો ટેક્સ છે, આ બધી જ વસ્તુ ટોટલ આપણે કરવાની છે. એમાંથી કોઈ વેપારીને આપણે માલ પરત કર્યો છે, કોઈ કસ્ટમરે આપણને માલ પરત કર્યો તો એ સેલ્સ રિટર્ન થશે, આપણે એની ક્રેડિટ નોટ ઇસ્યુ કરીશું તો એટલું આપણું જે તે મહિને સેલ ઓછું ગણાશે. તો એ સેલ ઓછું ગણાશે તો એ પણ આપણે માઇનસ કરીશું એમાંથી. એટલે નેટ આપણું જે બી સેલ થાય છે એની ઉપર આપણે જે ટેક્સ લાયબિલિટી થાય છે એ આપણી આઉટપુટ ટેક્સ લાયબિલિટી દર મહિને આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે. બિલકુલથી. તો આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું હોય છે તેના વિશે થોડી માહિતી આપશો. હવે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ એક ખૂબ જ જટિલ વસ્તુ છે. GST વ્યાપ ખૂબ મોટો છે. GSTનો પર્પઝ જ હતો કે પહેલાં ગુડ્સ ટેક્સ અલગ હતો, સર્વિસ ટેક્સ અલગ હતો. તો હવે વેપારી પોતે બિઝનેસ કરે છે તો એ બિઝનેસ માટે એ પોતે માલ ઇનપુટ પણ કરે છે, ખરીદી પણ કરે છે. એ માલ વેચવા માટે સર્વિસીસ પણ યુઝ કરે છે તો એ સર્વિસીસ ઉપર પણ એ ટેક્સ પે કરે છે. કોઈ પણ ધંધાના રિલેટેડ આપણે બિઝનેસ રિલેટેડ કોઈ પણ ખર્ચ કરીએ છીએ, એક તો ડાયરેક્ટ પ્રોડક્ટ, જેમ કે કોઈ પણ મેડિકલ સ્ટોર છે તો એ મેડિકલ સ્ટોર પોતે દવાઓ ખરીદશે તો એ દવા ખરીદતી વખતે એમાં જે કંઈ પણ GST પે કરે છે એ એનો ડાયરેક્ટ ગુડ્સનો ટેક્સ થઈ ગયો, એટલે એ તો એને ક્રેડિટ મળવાની છે, એ ઇનપુટ ક્રેડિટ થઈ ગઈ. હવે એ દવાની દુકાન પોતે એડવર્ટાઇઝમેન્ટ કરે છે પોતાના એરિયામાં, એની ઉપર એ GST પે કરે છે. તો આ એડવર્ટાઇઝમેન્ટ એ એની પ્રોડક્ટ નથી પણ એ એણે સર્વિસ પરચેસ કરી છે કે જેનો ટેક્સ એ પે કરે છે. એ શેના માટે સર્વિસ પરચેસ કરી? તો એણે પોતાનો બિઝનેસ સ્મૂથલી ચાલે, વધારે વેપાર થાય એના માટે. તો એની પણ એને ક્રેડિટ મળવા પાત્ર છે. એણે પોતાની દુકાનમાં ફોન રાખ્યો છે, ફોનનું બિલ ભરે છે તો એની ઉપર પણ GST લાગે છે તો એ પણ ક્રેડિટ મળવા પાત્ર છે. એવી કોઈ પણ સર્વિસીસ જે એણે બિઝનેસ માટે યુઝ કરી છે એ બધી જ વસ્તુનો એની ક્રેડિટ જે મહિના દરમિયાન થાય છે ટોટલ
એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. એવી રીતે કેપિટલ ગુડ્સ પણ લીધું છે, એણે ઓફિસમાં એર કન્ડિશન લગાડ્યું છે, તો એર કન્ડિશન ઉપર પણ ટેક્સ એણે ભર્યો છે, તો એ પણ એ ક્રેડિટ લઈ શકે છે. પણ એ એસી ઘરે લગાડશે અને એની ક્રેડિટ અહીંયા લેશે તો એ ખોટી વસ્તુ છે. કોઈ વેપારી 10 મોબાઈલ એના ભાઈબંધે લીધો, એના ભાઈબંધ પાસે જીએસટી નંબર નથી એટલે એમ કહેશે કે મારા જીએસટી તું મને આપી દે ને, અડધો અડધો કરી લઈએ, આમ કરીએ, તું તારા ધંધામાં બતાવી દે મેં મોબાઈલ લીધો. તો આવું બધું કરાય નહીં. આ બધું ઇનપુટ ક્રેડિટ આવી રીતે ખોટી લેવાય નહીં. અને કદાચ સર જો લઈ લીધી હોય તો પછી લઈ લીધી હોય તો ભવિષ્યમાં નોટિસ આવે, ડબલ રૂપિયા પાછા આપવાના આવે. એટલે એ બધું લાલચ બુરી બલા છે, એટલે લાલચમાં પડવાની જરૂર નથી. કારણ કે હમણાં જ એક વેપારીને નોટિસ આવી, એણે આવી રીતે 1 વર્ષ દરમિયાન 12 મોબાઈલ લીધા હતા. 12 મોબાઈલ લઈ લીધા, 70-80 હજારના મોબાઈલ, 18% જીએસટી હોય એટલે કેટલો બધો ફાયદો થાય. લાલચમાં તો લઈ લીધા, નોટિસ આવી, એણે તો લખીને જવાબ આપી દીધો કે અમે આ બધું અમારા યુઝ માટે, ધંધાના યુઝ માટે સેલ્સમેનોને આપીએ છીએ મોબાઈલ, એવું લખીને આપી દીધું. ઓકે, 4 દિવસ રહીને જીએસટી ઓફિસર આવ્યા એકદમ ઓચિંતા ઓફિસ ઉપર, લાવો બતાવો 12 મોબાઈલ આ લીધા છે, આઈએમઆઈ નંબર બિલમાં આવવાના છે, આઈએમઆઈ નંબર ઉપરથી લાવો 12માંથી 2 જ મોબાઈલ ઓફિસમાં મળ્યા. કયા સેલ્સમેનના ફોન આપ્યો છે બતાવો. સેલ્સમેનો પાસે એમના પોતાના ફોન હતા. વેપારી ફસાઈ ગયો, 4 ગણા પૈસા ભરવાના આવ્યા. કારણ કે 1.5% વ્યાજ દર મહિનાનો કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ લાગે છે, પ્લસ 100% પેનલ્ટી લાગે છે. એટલે આ બધું ખૂબ મોંઘું પડે છે. આજે શું છે કે લાલચ તો થઈ જાય કે આ કોણ જોવા આવવાનું છે, પણ જ્યારે રડારમાં એમના આવી જાય કે કોઈ પણ વેપારી જાય 5 એસી એની દુકાનમાં લગાડશે, દુકાનની સાઇઝ છે 200 સ્ક્વેર ફૂટ, વેપાર છે 2 કરોડ રૂપિયાનો, તો 5 એસી શું કામ લગાયા? બરોબર છે. એટલે આ બધી વસ્તુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કે જેથી આપણે આઉટપુટ ઉપર ટેક્સ ના ભરવું પડે. એટલે દરેક માણસ લલચાઈ તો જાય છે, પણ આ એક ખૂબ જ એની લક્ષ્મણ રેખા આપણે રાખવાની છે કે ભાઈ આપણે આમાં લાલચમાં આવવાનું નથી. બિલકુલથી. તો આપે જે રીતે આઉટપુટ અને ઇનપુટ ટેક્સની જે વાતચીત કરી, હવે વાત કરીએ થોડી ઘણી કે આ જે રેગ્યુલર સ્કીમ હોય છે તેની રિટર્ન ભરવાની રીત કઈ રીતની હોય છે, ખાસ કરીને તેના વિશે માહિતી આપશો. રેગ્યુલર સ્કીમમાં રિટર્ન ભરવાની બેઝિકલી 2 રિટર્ન ભરવા પડે છે, GSTR 1 અને GSTR 3B. દર મહિને ભરવા પડે છે. પણ અહીંયા પણ સરકારે થોડી રાહત આપી કે ભાઈ જેનો વેપાર 5 કરોડથી ઓછો છે વાર્ષિક, તો 5 કરોડથી ઓછા વેપારી જે GSTR 1 દર મહિને ભરવું પડે, એમાંથી એમને મુક્તિ આપી કે દર મહિને નહીં ભરતા પણ 3 મહિને ક્વાર્ટરલી. એના માટે એક અંદર રેગ્યુલર સ્કીમમાં જ QRMP સ્કીમ કહેવાય, ક્વાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ. એ QRMP સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જેના કારણે એણે GSTR 1 દર મહિને ના ભરવાની જરૂર અને 3B પણ દર મહિને નથી ભરવાનું, પણ એણે દર મહિને એનું ઇનપુટ અને આઉટપુટના ટેક્સની કેલ્ક્યુલેશન કરી ટેક્સ તો ભરી દેવાનો છે 25 તારીખ સુધીમાં, પણ રિટર્ન એ ક્વાર્ટરલી ભરી શકે છે. હવે જ્યારે રિટર્ન એ ક્વાર્ટરલી ભરી શકે તો નોર્મલ રજિસ્ટ્રેશન લેવા પાછળનો બેઝિક ઉદ્દેશ શું છે કે મારા કસ્ટમરને જે કંઈ પણ મારા કસ્ટમર મારી પાસેથી પરચેસ કરે છે, B2B કસ્ટમર, એ લોકોને એની ક્રેડિટ મળે. તો આજે મેં કોઈને વસ્તુ વેચી એપ્રિલ મહિનામાં, હું રિટર્ન ભરીશ જૂન મહિનામાં, તો એને એપ્રિલમાં તો ક્રેડિટ મળશે નહીં, તો એણે જૂન મહિના સુધી રાહ જોવી પડશે. તો એ ના જોવી પડે એના માટે સરકારે સ્પેશિયલ વસ્તુ આપી કે ભાઈ IFF, ઇનવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી, કે જે આ ક્વાર્ટરલી સ્કીમ પસંદ કરે છે QRMP, એના માટે એપ્રિલ અને મે મહિના દરમિયાન, એટલે ફર્સ્ટ 2 મંથ ઓફ ધી ક્વાર્ટર, M1 એન્ડ M2, અને ત્રીજો મહિનો તો આવવાનો જ છે, એમાં તો 3rd મંથમાં તો GSTR 1 ફૂલ ફ્લેજ ભરવાનું જ છે. એટલે QRMP સ્કીમ જે પસંદ કરે છે એને ઓપ્શન છે કે M1 અને M2માં એ IFF પણ ભરી શકે છે. હા, બિલકુલથી. તો આપે જે રીતે માહિતી આપી કે QRMP જે એટલે હા એ શું હોય છે, અને હવે એના વિશે થોડી ઘણી માહિતી આપો કે IFF શું હોય છે. QRMP સ્કીમ જે મેં કીધી એમ કે ભાઈ નાના વેપારી જેનું 5 કરોડથી ઓછું ટર્નઓવર છે એ લોકો ક્વાર્ટરલી રિટર્ન અને મંથલી પેમેન્ટ, એમણે જે દર મહિને પેમેન્ટ કરવાનું થાય, થતું હોય ના પણ થતું હોય, જરૂર નથી કે થતું જ હોય, કારણ કે એનું આઉટપુટ કરતાં ઇનપુટનો ટેક્સ વધી જતો હોય તો ક્રેડિટ કેરી ફોરવર્ડ થવાની છે, તો એણે ટેક્સ ભરવાની જરૂર નથી દર મહિને. અધરવાઇઝ થતો હોય તો એ ટેક્સ એણે ભરી દેવાનો છે. બાકી રિટર્ન જે છે ક્વાર્ટરલી રિટર્ન એણે ભરવાનું છે, જે GSTR 1 અને 3B.
પણ એ એના કસ્ટમર્સને જો ક્રેડિટ આપવા ઈચ્છતો હોય દર મહિને તો એ 50 લાખની મર્યાદા સુધીના બિલો એ દર મહિને B2B જે બિલ હોય એ જ ફક્ત, નોટ B2C, કારણ કે B2Cનું તો કોઈ આમે કોઈ કસ્ટમરને ક્રેડિટ મળવાની નથી. તો એ B2B જે બિલ છે એ B2 બિલ એણે દર મહિને IFFમાં એ સબમિટ કરી શકે છે. અને ક્રેડિટ નોટ પણ હોય B2Bની, ડેબિટ નોટ હોય એ બધું પણ એ સબમિટ કરી શકે છે. તો B2B બિલ જે દર મહિને જેમ GSTR1 ભરીએ, પણ આ થોડું પાર્ટ GSTR1 છે, ફક્ત B2Bની જ ઇન્ફોર્મેશન જશે અને એના માટે સ્પેસિફિક ડેટ છે કે 13 તારીખ સુધીમાં ભરી દેવું પડે. સપોઝ એપ્રિલનું જે IFF ભરીએ તો એ 13 મે સુધીમાં ભરી શકીએ. 13 મે પછી તમારે IFF ભરવું છે તો યુ કાન્ટ ફાઇલ, એ પછી નેક્સ્ટ મંથમાં તમે નાખી શકો બિલ. જ્યારે GSTR1માં છેલ્લી તારીખ 11 છે, પણ એને તમે 12 તારીખ, 15 તારીખ, 17 તારીખ ગમે ત્યારે લેટ પણ ભરવું હોય તો ભરી શકો. પણ IFF માટે એ વિકલ્પ નથી. IFF ફરજિયાત એ 13 તારીખ સુધીમાં ભરી જ દેવું પડે. ના ભરી શકો તો એ મહિને તમે ના ભરી શકો. એપ્રિલના બિલ પછી તમારે કમ્પલસરી મેના IFFમાં નાખવા પડે. બિલકુલથી. તો IFF છે એ અંગે કોઈ બીજી બાબત ધ્યાનમાં રાખવા જેવી વેપારીઓને? IFFમાં બેઝિકલી મેં કીધું એ પ્રમાણે કે ભાઈ દર મહિને 50 લાખ સુધીના જ બિલો નાખી શકો, એ સિવાય ના નાખી શકો. એમાં B2C બિલ્સ નથી નાખી શકતા. એમાં UQC ડિટેલ હોય, ડોક્યુમેન્ટ ઇસ્યુડ ડિટેલ છે કે HSN વાઇઝ સમરી છે, આ બધું કશું જ અત્યારે નાખી શકતા નથી આપણે. આપણે IFFમાં ફક્ત B2B બિલ્સ નાખી શકીએ છીએ, એ પણ 50 લાખની મર્યાદામાં, અને દર મહિનાની 13 તારીખ સુધીમાં ફરજિયાત ભરી દેવું પડે. M1 અને M2નું આ બંને IFF ભર્યા. ત્રીજા મહિને આપણે GSTR1 ભરીશું ત્યારે જે IFFમાં બિલ્સ નાખ્યા છે એ આપણે એમાં નહીં નાખવા પડે ફરીથી. બિલકુલથી. તો QRMP જે સ્કીમ છે તે વેપારીઓ ટેક્સ કઈ રીતે ભરવાનો રહેતો હોય છે? ખાસ કરીને QRMP જે છે એણે ટેક્સ જે ભરવાનો છે એની બે સ્કીમ છે. એક તો જે ભરવાનો થાય છે એ પૂરેપૂરો ભરી કાઢે કે એનું ઇનપુટ આઉટપુટની કેલ્ક્યુલેશન કરે અને એના આધારે જે કંઈ પણ ભરવાનું છે એ ભરી શકે, ટેક્સ ભરવાનો થાય છે. અધરવાઇઝ તો એણે જે પ્રીવિયસ ક્વાર્ટર કે ભાઈ આ એપ્રિલ, મે, જૂનમાં એ M1 અને M2માં કેટલો ટેક્સ ભરશે, તો એણે માર્ચ મહિનાનું જે GSTR3B ભર્યું છે એમાં સપોઝ એણે 20,000 રૂપિયા ટેક્સ ભર્યો છે તો એના 35% ટેક્સ અહીંયા આગળ એ ભરી શકશે M1માં. એટલે 35% એટલે 7,000 રૂપિયા, અને બીજા મહિને પણ 35% 7,000 રૂપિયા. આ 2 મહિને 7,000 ભરશે, અને ત્રીજા મહિને જે જૂન મહિનાનું તો જ્યારે 1 અને 3B ભરશે એટલે જે વોટેવર એની એકચ્યુઅલ લાયબિલિટી થશે એ એણે ભરવી જ પડશે. બાકી એણે કાં 35% કાં તો એનો જે રેગ્યુલર પેમેન્ટ કરવાનું થાય છે એનું આઉટપુટ ઇનપુટની કેલ્ક્યુલેશન પૂરેપૂરી કરી શકે છે અને એના આધારે પણ એકચ્યુઅલ ટેક્સ પણ એ ભરી શકે છે. 25 તારીખ સુધીમાં એણે M1 અને M2માં ભરી શકે છે. હા, બિલકુલથી. તો GSTR1 શું હોય છે અને તેના ફાયદાઓ શું હોય છે? GSTR1A કે GSTR1, અત્યારે આપણે GSTR1 જોઈ લઈએ પહેલાં, પછી GSTR1A પણ છે. તો GSTR1 એ જે મેં કીધું એમ કે જે રેગ્યુલર વેપારી છે એણે દર મહિને ભરવાનું છે. QRMP પસંદ કર્યું છે તો દર ત્રીજા મહિને ભરવાનું છે. તો આપણે સપોઝ QRMP નથી પસંદ કર્યું તો એપ્રિલ મહિનામાં GSTR1 પણ ભરવું પડશે, મેમાં પણ ભરવું પડશે, જૂનમાં પણ ભરવું પડશે. દર મહિને GSTR1 એટલે એક નંબરનું રિટર્ન થયું જે દર મહિને 11 તારીખ સુધીમાં, બીજા મહિનાની 11 તારીખ સુધીમાં ભરવાનું છે. એપ્રિલ મહિનાનું GSTR1 મેની 11 તારીખ સુધીમાં ભરવાનું છે. GSTR1 એટલે પોતાનો સેલ્સ રિપોર્ટ. જે પણ વેપારી પોતે સેલ્સ કરે છે બિલ ટુ બિલ એણે ડિટેલ આપવાની છે રિટર્નમાં GSTR1માં, કે એક વેપારીએ ધારો કે એક મહિનામાં 1,000 બિલ બનાવ્યા તો 1,000માં B2B બિલ કેટલા છે અને B2C બિલ કેટલા છે, એક્સપોર્ટ ઇનવોઇસ કેટલા છે, અલગ અલગ પહેલાં તો કરી દેવાના છે. સપોઝ B2B બિલ 600 છે તો 600 બિલ વાઇઝ ડિટેલ નાખવી પડશે. ઇનવોઇસ નંબર લખવાનો છે, કેટલી ટેક્સેબલ વેલ્યુ છે, કેટલી ઇનવોઇસ વેલ્યુ છે, એમાં કેટલો રેટ વાઇઝ સેલ કરેલું છે. એક જ બિલમાં અલગ અલગ રેટ વાઇઝ પણ સેલ હોઈ શકે છે. એમાં કેટલું કંઈ ડિસ્કાઉન્ટ આપ્યું છે તો એ પણ શો કરવાનું છે. એટલે ઇનવોઇસ વેલ્યુ, ટેક્સેબલ વેલ્યુ બધું શો થશે. પ્લસ એણે જે કંઈ પણ ઇનવોઇસ વેલ્યુ જે છે
અને ટેક્સેબલ વેલ્યુ એનું ક્યાંય ભલે ડિફરન્સ હશે કે 1000 રૂપિયા ટેક્સેબલ વેલ્યુ છે, 18 રૂપિયા ટેક્સ થયો, 180 રૂપિયા તો 1180 રૂપિયા ઇન્વોઇસ વેલ્યુ થવી જોઈએ, પણ એ ના પણ થતી હોય ડિસ્કાઉન્ટના કારણે કે કોઈ પ્રોડક્ટ ડિફરન્સના કારણે કોઈ ડિસ્કાઉન્ટ આપ્યું છે, તો એ બધી જ વસ્તુનું નેટ મેચ થશે અને એ GSTR 1માં આપણે પ્રત્યેક ઇન્વોઇસ વાઇઝ આપણે વેલ્યુ શો કરવાની છે. બિલકુલથી. તો આપે જે રીતે માહિતી આપી, હવે રેગ્યુલર સ્કીમ શું હોય છે તેના વિશે થોડી ઘણી અમારા દર્શક મિત્રોને વેપારીઓને ટિપ્સ આપશો. રેગ્યુલર સ્કીમ જેમ આગળ જણાવ્યું એમ કે જે વ્યક્તિ કોમ્પોઝિશનમાં નથી એ બધા જ વેપારીઓ રેગ્યુલર સ્કીમમાં છે અને રેગ્યુલર સ્કીમમાં આપણે કમ્પ્લીટલી કોઈપણ જાતની GSTની રિસ્ટ્રિક્શન નથી. હા, કમ્પ્લાયન્સીસ ઘણા બધા છે, દરેકે દરેક વસ્તુમાં જાતના. હજી તો આગળ આપણે ઘણું બધું આપણા એપિસોડો ચાલશે રેગ્યુલર સ્કીમના, તો એમાં આપણે બતાવીશું કે કેટલા બધા કમ્પ્લાયન્સીસ છે, કારણ કે દર મહિને રિટર્ન્સ ભરવાના છે, સમયસર રિટર્ન ભરવાના છે, GSTR 3B ટાઈમસર ભરવાનું છે, જો ના ભરીએ તો પેનલ્ટી ચાલુ થઈ જાય. એવી રીતે દરેક વસ્તુ ટાઈમસર ટેક્સ ભરવાનો છે, ટેક્સ ટાઈમસર નથી ભરતા તો ઇન્ટરેસ્ટ લાગુ પડી જાય, આ મહિનાનું બિલ બીજા મહિનામાં નાખીશું તો પણ ટેક્સ ભરવો પડશે, ઇન્ટરેસ્ટ લાગુ પડશે. એટલે આ બધી જ વસ્તુ રેગ્યુલર સ્કીમમાં ખૂબ જ કમ્પ્લાયન્સ જટિલ છે અને ખૂબ જ ધ્યાન રાખવાનું રહે છે. બિલકુલથી. તો ભાવિકભાઈ, અમારા દર્શક મિત્રોને અને વેપારીઓને આ જે રેગ્યુલર સ્કીમ વિશે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે રેગ્યુલર સ્કીમ વિશે જે રીતે આપણે ચર્ચા કરી છે અને ખાસ કરીને આ મુદ્દા ઉપર વાતચીત કરી છે, ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.